11 ઇંચ વરસાદથી બોટાદ થયું છે પાણી. બોટાદ શહેરના અનેક માર્ગોમાં પાણીનો ભરાવ થયો છે. બોટાદમાં જ્યોતિગ્રામ સર્કલ પાસે પાણી ભરાતા રસ્તાઓ બેટમાં ફેરવાતા અનેક વાહન ચાલકો અટવાયા છે. બોટાદની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. 11 ઇંચ જેટલો વરસાદ બોટાદમાં ખાબકી ચૂક્યો છે, ત્યારે સમગ્ર બોટાદ જળમગ્ન બન્યું છે. બોટાદ શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. બોટાદમાં જ્યોતિગ્રામ સર્કલ જે આવેલું છે તેના પાસે પણ બેટમાં ફેરવાતા આ રસ્તા પર જે પસાર થતા વાહન ચાલકો હતા તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, બોટાદ શહેરનું જ્યોતિગ્રામ સર્કલ, જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. મેઇન રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. વધુ વિગતો સાથે સંવાદદાતા મહિપાલ આપણી સાથે ફોન લાઈન પર છે. મહિપાલ, બોટાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં જે લગભગ 13 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે, અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ક્યાં કેવા પ્રકારનો વરસાદ, લોકોને કેટલી હાલાકી? બોટાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. બોટાદ શહેરનો જ્યોતિગ્રામ સર્કલ હોય, ગઢડા રોડ હોય કે પાલિયાદ રોડ હોય, તમામ રોડ પરની આ જ સ્થિતિ છે. તમામ રોડ પર પાણી ભરાય છે. વાહન ચાલકો વાહન પસાર કરે તે પ્રમાણે સ્થિતિ નથી. જ્યોતિગ્રામ સર્કલે સૌથી વધુ પાણી ભરાયું છે, કારણ કે ત્યાં મધુ નદી અને ઉતાવળી નદી બંનેનો સંગમ થાય છે, જેના કારણે વધુ પાણીના પ્રવાહના કારણે વાહન વ્યવહાર ત્યાં બંધ કરેલો છે. કોઈ જાનહાનિ ન થાય તેને લઈ પોલીસ પ્રશાસન દ્વારા પણ કામગીરી કરવામાં આવે છે. તો બરવાળાની જો વાત કરું તો બરવાળા પણ મુખ્ય હાઈવે છે તે બંધ કરવામાં આવેલો છે. ગઢડાની વાત કરીએ તો ગઢડા શહેરની અંદર પણ ગઈકાલે રાત્રે અને સાંજે જે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ, સવાર સુધીની અંદર 14 ઇંચ જેટલો વરસાદ, જેને લઈ રમાઘાટ ઓવરફ્લો થયો છે. ઝેલો નદી જે છે તે બંને કાંઠે છે, તો કેરી નદી પણ ઓવરફ્લો છે. તો જિલ્લાની અંદર અનેક જગ્યા પર આ પ્રમાણે જળબંબાકાર સ્થિતિ છે. તો ગઈકાલે રાત્રે લાઠીદળ સાંગાવદર કે લાઠીદળના મહેમાનો, લાઠીદળ ગામની અંદર મહેમાન ગતિ માણવા આવનાર એક દર્શને ગયેલા હતા. જે કારની અંદર 9 લોકો હતા, જેમાં 2 લોકોનો બચાવ થયો છે અને 7 લોકો ઇકો કારમાં સવાર હતા. આ કાર તણાઈ જવાના કારણે રેસ્ક્યુ હાથ ધરવામાં આવેલું હતું. આખી રાત રેસ્ક્યુ બાદ જે પ્રમાણે હાલ મને માહિતી મળી રહી છે તે મુજબ 3 લોકોની અત્યાર સુધીમાં ડેડ બોડી મળેલી છે. હજુ પણ 4 જેટલા લોકો હાલ અત્યારે લાપતા છે. રેસ્ક્યુ દ્વારા હાલ અત્યારે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો આ જ પ્રકારની સ્થિતિ રાણપુરની અંદર એક વેગેનર કાર કે જે પાણીના પ્રવાહ વચ્ચે તણાતી હતી, પણ સદનસીબે વાહન ચાલક લોકોની પ્રતિક્રિયા બહાર નીકળવાની જે હતી તે સાંભળીને બહાર નીકળી ગયા, જેના કારણે તેનો આબાદ બચાવ થયો છે. તો બોટાદનું ખાંભળા ડેમ હોય ત્યાં 4 દરવાજા ખોલવામાં આવે છે. સુખભાદર ડેમમાં દરવાજા ખોલવામાં આવેલા છે. આ સહિત બોટાદ જિલ્લાના અનેક નાના મોટા ચેક ડેમો ઓવરફ્લો થયા છે. એટલે સિઝનના પહેલા વરસાદમાં જ અનેક એવા ચેક ડેમ હોય, નદી નાળા હોય, ઓવરફ્લો થયા છે. તાજેતરમાં જે મને માહિતી મળી રહી છે કે બોટાદ શહેરનું કૃષ્ણસાગર તળાવ, જે એકમાત્ર કૃષ્ણસાગર તળાવ છે, તે પણ હાલ ભયજનક સપાટી ઉપર છે. તે પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. તો ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવે છે, સાવચેત રહેવાની અપીલ કરવામાં આવે છે, ઘર બહાર કામ વગર નહીં નીકળવાની અપીલ કરવામાં આવે છે. કારણ કે બોટાદ શહેરના અનેક વિસ્તારો હાલ અત્યારે પાણીમાં છે. તો અનેક સોસાયટી જે છે કે જે નીચાણવાળી સોસાયટી છે ત્યાં પાણી ભરાણા છે, લોકોના ઘરમાં પણ પાણી ભરાય છે. આ પ્રમાણેની સ્થિતિ વચ્ચે હાલ બોટાદની અંદર, જિલ્લાની અંદર જે પ્રમાણે મેઘતાંડવ થયો છે, જેના હિસાબે તમામ જગ્યા પર જળબંબાકાર જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ચોક્કસથી મહિપાલ, માહિતી બદલ આભાર.